તો વાત કરીએ બનાસકાંઠાની તો દિયોદર બેઠકમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખનું નિવેદન સામે આવ્યું છે, જ્યાં દિયોદરને જિલ્લો બનાવવા લડત લડીશું, ન્યાય નહીં મળે તો હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં જઈશું. સ્થાનિક ધારાસભ્ય કેસાજીએ જે આંદોલનમાં જોડાવા હાકલ કરી છે અને આમાં બહુ મોટું રાજકારણ રમાઈ રહ્યું છે તેવું ભરતસિંહે જણાવ્યું. દિયોદર પર કોઈ અખતરા કરવાનું બંધ કરો તેવું ભરતસિંહે જણાવ્યું. જો જિલ્લો ન આપવો હોય તો બનાસકાંઠામાં જ રાખો તેવું જણાવ્યું. એક પ્રતિનિધિ મંડળ ગાંધીનગર જાય, આપણા ધારાસભ્યશ્રીને મળે, સંસદ સભ્યશ્રીને મળે, માન્ય અધ્યક્ષશ્રીને પણ વિનંતી કરે કે સાહેબ થોડું થરાદ હામું જોયું છે તો દિયોદર હામું પણ જોજો. આ વિસ્તારે હંમેશા સૌને ભાઈચારાની ભાવનાથી રહેવાવાળો વિસ્તાર. હું મીડિયાને પણ વિનંતી કરું છું, દિયોદર શહેર, દિયોદર વિસ્તારની અંદર આજે અનેક કર્મચારીઓ ભલે બીજે નોકરી કરતા હોય પરંતુ રોજગાર ધંધા માટે રહેવા માટે દિયોદરને પસંદ કરે છે. દિયોદર શહેર એકદમ શાંત છે, બેન દીકરી અડધી રાતે નીકળી શકે એવો એકદમ શાંત વિસ્તાર, જેના ઉપર ઓગરજી મહારાજના આશીર્વાદ હોય. બધી જ જનતા અઢારે આલમ ભાઈચારાની ભાવનાથી રહેતી હોય ત્યારે આ જિલ્લો બનવો જોઈએ એવી પણ હું માંગ કરું છું. જિલ્લા સંકલન સમિતિ જે કોઈ નિર્ણય કરશે એની સાથે અમે તન મન અને ધનથી આપની સાથે છીએ. હું ભરતસિંહ વાઘેલા, મેં ક્યારે રાજકારણ કર્યું નથી, પરંતુ દિયોદરના જિલ્લા માટે જે કઈ લડત લડવી પડે એના માટે હું તન મન અને ધનથી આપ સૌની સાથે રહી. એક પ્રતિનિધિ મંડળ ગાંધીનગર જાય, આપણા ધારાસભ્યશ્રીને મળે, સંસદ સભ્યશ્રીને મળે, માન્ય અધ્યક્ષશ્રીને પણ વિનંતી કરે